કચ્છમાં વરસાદ ખેંચાતા હવે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ માલધારીઓ પણ ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે। ચારો અને પાણીની અછતને કારણે હજારો મૂંગા પશુઓના જીવ જોખમમાં મુકાયા હોવાનો દાવો છે તે માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈએ કર્યો છે। કિરણ દેસાઈએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરતા જણાવ્યું છે કે કચ્છના અનેક વિસ્તારમાં વરસાદના અભાવે ઘાસચારો લગભગ ખૂટી ગયો છે, જેના કારણે પશુધન છે તે દિવસે ને દિવસે નબળું પડી રહ્યું છે અને માલધારીઓ માટે પોતાના પશુઓનું પાલન પોષણ કરવું પણ મુશ્કેલ બની ગયું છે। તેમણે કહ્યું કે જો સમયસર સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો માત્ર પશુધનને જ નહીં પરંતુ હજારો માલધારી પરિવારોની આજીવિકા પર પણ અસર થશે। શું કહ્યું છે તેમણે, સાંભળો। નમસ્કાર મિત્રો, હું કિરણભાઈ વેજલપુર। ગુજરાતનો ખેડૂત અને ગુજરાતનો પશુપાલક આજે ખૂબ ચિંતાજનક પરિસ્થિતિમાં છે। જ્યારે એમની પર સ્વયં ઉપરથી ઇન્દ્રદેવ નારાજ હોય, નીચેથી આપણા મા બાપ સરકાર ભૂપેન્દ્ર દાદા નારાજ હોય અને કૃષિ મંત્રી જીતેન્દ્રભાઈ નારાજ હોય। જે રીતે તમે જોઈ રહ્યા હોય, મોરબીમાં ખેડૂતો આંદોલન કરીને બેઠા છે, તેવી જ રીતે કચ્છમાં પશુપાલકો અને માલધારીઓની ગંભીર પરિસ્થિતિ થઈ છે। કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા તેના માલધારીઓની કફોડી હાલત થઈ છે। કચ્છ બની વિસ્તાર હોય, અન્ય વિસ્તાર હોય, ત્યાં આજે માલધારીઓ પોતે ચાહે સ્થળાંતર કરવા માટે તો પણ ના કરી શકે, કેમ કે પશુધન એટલું નબળું પડી ગયું છે કે માલધારીઓ વરસાદની રાહ જોઈને આજે આવશે કાલે આવશે તેની રાહમાં પશુધન પણ નબળું પડી રહ્યું, સ્થળાંતર કરે એવી પરિસ્થિતિ નથી। એટલે હું સોશિયલ મીડિયા દ્વારા અને માનનીય મુખ્યમંત્રીને કહું છું કે આ કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબને આપ કહો કે તેના માલધારીઓને તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરી આપે। પાણીની પણ વ્યવસ્થા ત્યાં નથી, પાણી પણ હવાડા સુધી, ટાંકીઓ સુધી પહોંચાડવામાં આવે અને પશુધન માટે ડોક્ટરોની વ્યવસ્થા કરવામાં આવે। આ પશુધન અને ખેડૂત અને માલધારી એ ત્રણેય એક જીવિકા છે। એટલે મારી નમ્ર વિનંતી છે ભૂપેન્દ્ર દાદાને કે આપ શ્રી કાલે આપની સરકાર દ્વારા માનનીય હર્ષ સંઘવી સાહેબ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમે કલેક્ટરોને સીધો જ આદેશ આપી દેવામાં આવ્યો છે કે નિર્ણય કરીને ત્યાં તાત્કાલિક ઘાસ વિતરણનું ચાલુ કરી દેવામાં આવે। તો હું કલેક્ટર સાહેબને પણ નમ્ર વિનંતી કરું છું કચ્છ જિલ્લાના કે માલધારીઓની હાલત ખૂબ ગંભીર થઈ રહી છે અને જે પશુધન મરી રહ્યું છે, મૂગા પશુઓની સામે તો જોજો, સરકારને કહું છું આ મૂગા પશુએ, ગાય માતાએ આપણું શું બગાડ્યું છે અને આપણી પાસે ઘાસ સારો પડ્યો હોય અને વરસાદમાં પલળી જશે તેના કરતા ગાય અને આ પશુધનના મૂઢામાં જાય તો શું ખોટું છે। એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ઘાસ વિતરણ કરવામાં આવે, ત્યાં બનીમાં પાણી પહોંચાડવામાં આવે અને ડોક્ટરોની ટીમ પહોંચાડવામાં આવે અને એવી આપણે પ્રાર્થના કરીએ જલ્દી ઇન્દ્રદેવને કે પોતાનો અહીંયા ભૂમિ ઉપર જે પોતાના આશીર્વાદ આપીને આ પશુપાલકો ખેડૂતોને આજીવિકા હોય એમને ઇન્દ્રદેવ આશીર્વાદ આપે તેવી પ્રાર્થના। જય હિન્દ, જય ગૌ માતા। હવે જોવાનું એ રહેશે કે માલધારી સમાજની આ માંગને રાજ્ય સરકાર કેટલી ઝડપથી સ્વીકારે છે અને કચ્છના માલધારીઓ તેમજ મૂંગા પશુઓને રાહત અપાવવા માટે કયા તાત્કાલિક પગલાં ભરાય છે। આ સમગ્ર મામલે આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।